દેશ વિશે સાગર કેતી બંદર વાણીયા હે પ્રગટ્યા બંદરમાં વાણીયા હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતાર શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દેજો અમને તારી ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવર પંચાયત છે 160મું પાન સ્વરોદય જ્ઞાન વાંચો વર્તમાન સૈકા વર્તમાન સૈકામાં અને વળી તેના પણ કેટલાક વર્ષ વ્યતીત થતા સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું. ઘણો જ સમીપનો વખત હોવાથી જેમને તેમના દર્શન થયેલા, સમાગમ થયેલો અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલો તેમાંના કેટલાક પ્રતીતિવાળા મનુષ્યોથી તેમને માટે જાણી શકાયું છે, તેમ હજુ પણ તેવા મનુષ્યોથી જાણી શકાય તેવું છે. જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી ક્રમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમ નિયમ તેઓ હવે પાળી શકશે નહીં તેમ તેમને લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમ નિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે તે વસ્તુની પ્રાપ્તિ થઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બંને સમ છે. આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. જેને અપ્રમત્ત ગુણ સ્થાનકે રહેલો મુનિ એમ નિર્ગન પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાય શકાતું નથી. પણ એકમાત્ર તેમના વચનનો મારા અનુભવ જ્ઞાનને લીધે પરિચય થતા એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાય હતા. વળી યમ નિયમનું પાલન ગૌણતાએ તે દશામાં આવી જાય છે એટલે વધારે આત્મનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યોની પ્રાપ્તિ પણ દુર્લભ છે. ત્યાં અપ્રમત્તતા વિશે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તો તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. એવી જ દશામાં જો તેઓ રહ્યા હોત તો ઘણા મનુષ્યો તેમના મુનિપણાની સ્થિતિ શિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષની અધિષ્ઠ છાપ ન પડે. આવો હાર્દિક નિર્ણય હોવાથી તેઓએ એ દશા સ્વીકારી. પરિમચિત કૃપાવદ લખ્યું ત્યારની વાત. વર્તમાન સૈકામાં ને વળી તેના પણ કેટલાક વર્ષ વ્યતીત થયા સુધી ચિદાનંદજી આત્મજ્ઞાનનું વિદ્યમાન હતું એટલે હતા, જીવતા હતા. ઘણો જ સમીપનો વખત હોવાથી જેમને તેમનો દર્શન થયેલો, સમાગમ થયેલો અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલો એમાંના કેટલાક પ્રતીતિવાળા મનુષ્યોથી તેમને માટે જાણી શકાય છે. કૃપાદેવ કે ચિદાનજીને મળેલા એવા કેટલા માણસોને મળ્યો હતો ને એની પાસે મેં જાણ્યું છે. તેમ હજુ પણ તેવા મનુષ્યોથી જાણી શકાય તેવું છે. હજુ કેટલાક ચિદાનજીને મળેલા એવા માણસો હજુ મળી શકે એમ તેની પાસે જાણવાનું મળે ચિદાનજી દશા કેવી હતી. જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી નિર્વિકલ્પ દશા
ક્રમપૂર્વક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નિયમ તેઓ પાડી શકશે નહીં. દશા જ ઊંચી થઈ, શરીર કેમ તારનું ભાન જ નહીં, આત્મામાં રમણતા હોય, બારી વાર ભૂલાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નિયમ તેઓ પાળી શકશે નહીં એમ તેમને લાગ્યું. એટલે પોતાને ઈદાનંદજીને જે પદાર્થની પ્રાપ્તિ માટે નિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે તે ઉતરી પ્રાપ્તિ થઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પરતું બંને સમ છે. કૃપાદેવ પોતાની માન્યતા આપે છે. એમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. તત્વજ્ઞાનીઓ એમ કે છે સ્વરૂપની પ્રાપ્તિ થઈ પછી વર્તી શ્રેણી ન હોય તો શું? પછી તે શ્રેણું પ્રવર્તું ન પડતું બંને સમ છે. આમ તત્વજ્ઞાનીની માન્યતા છે. જેને અપ્રમત ગુણસ્થાન કે રહેલો મુનિ એમ નિર્ગુણ માનેલું છે. અપ્રમત આત્મજ્ઞાન થયા પછી આત્માને માટે જરાય સિદ્ધિતા નહીં, કમર કસીને ચારિત્ર પાડતો ભગવાન તરફ જતો હોય. તેમાંની સર્વોત્તમ ભક્ત જાતિ માટે કંઈ કહેવાય શકાતું નથી. એવા સર્વોત્તમ એને શું કહેવાય? પણ એક માત્ર તેમના વતનનો મારા અનુભવ જ્ઞાનને લીધે એમના વતન ઉપરથી અને કૃપા મારા અનુભવ વિચારથી પરિચય થતા એમ કહેવાનું બની શક્યું છે તેઓ મધ્યમ અપ્રમત દશામાં પ્રયા હતા. એનો વતનો વિચાર્યો અને વિચારો મારી શક્તિ પ્રમેય એને વિચાર્યો તો એમ લાગ્યું કે અપ્રમત દશા. વળી યમ નિયમનું પાલન ગૌણતાએ તે દિશામાં આવી જાય છે. એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે. થોડાય મળવા દુર્લભ છે. એમના જેવા ત્યાં અપ્રમત્તા વિશે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયમિતપણે ગુપ્તપણે ગાળ્યું. એવી દશામાં જો તેઓ રહ્યા હોત તો ઘણા મનુષ્યો તેમના મુનિપણાની સ્થિતિ શીતળતા સમજત. તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધિષ્ઠ છાપ ન પડત કે તો ભાઈ ગમી ગયા એમ કે લોકોમાં એને સારી છાપ ન પડત કે સાધુ ખરા પણ આકારમાં નહીં એમ કે. આવો હાર્દિક નિર્ણય હોવાથી તેઓ એ દશા સ્વીકારી. નમો જઠ્ય વથુવાયણમ, જે વચ્ચે ચોકડીઓ છે ને લેખ નહીં જડ્યો હોય અથવા તો ઘસાઈ ગયો હોય, ના લખાયો હોય, એવું ઉલ્લેખ નથી.
તો રૂપાતીત રૂપાતીત વ્યતીત મલ પૂર્ણાનંદી ઈત ચિદાનંદ તાકુ નમત વિનય સહિત નિજ શીશ. ચિદાનંદ લખેલો દોહરો છે. આત્મ સ્વરૂપ રૂપાતીત કેવું છે? અરૂપી. એને પૂતગલ જેવો કોઈ ગાઢ નથી, રંગ નથી, સ્વાદ નથી, વદન નથી, જગ્યા રોકતો નથી. રૂપાતીત. રૂપ એટલે એટલો, રંગ એક નહીં. શબ્દ, સ્પર્શ, રસ એ બધા જે પૂતગલના ગુણો એમાં કોઈ પણ ગુણ નથી. આમ રૂપાતીત. વ્યતીત મળ, એનો મળ એટલે દોષ વ્યતીત થયા છે, રાગ દ્વેષ વગેરે. પૂર્ણાનંદી, પૂર્ણાનંદ પામેલા છે એવા ઈશ. રૂપાતીત વ્યતીત મળ પૂર્ણાનંદી ઈશને ચિદાનંદ તાકુ નમત, એને ચિદાનંદ નમે છે. વિનય સહિત નિજ શીશ, માથું નમાવીને વિનય સહિત ચિદાનંદ નમે છે. અર્થ આપ્યો છે. રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેનો નાશ પામ્યો છે. વ્યતીત મલ, પૂર્ણાનંદના જે સ્વામી છે તેને ચિદાનંદજી પોતાનું મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે. સ્પષ્ટ અર્થ છે. રૂપાતીત નો અર્થ આપ્યો. એ શબ્દથી પરમાત્મ દશા રૂપ રહિત છે. પરમાત્મ દશા રૂપ રહિત છે. સિદ્ધ દશા રૂપ રહિત છે. એને વર્ણ, રંગ, રૂપ, રસ, ગંધ કશું. ખાટો નથી, ખારો તીખો નથી, લપથરો નથી, સુવાળો નથી, કકરો નથી, ઊનો નથી, ટાળો નથી, લોબો નથી, ટૂંકો નથી, કાળો નથી, ધોળો નથી. ઉદ્ગલના જે ગુણો છે તેમાં નથી. એના ગુણો તો છે જ એમ. રૂપાતીત. એ શબ્દથી પરમાત્મ દશા રહિત છે, રૂપ રહિત છે એમ સૂચવ્યું. વ્યતીત મલ, એ શબ્દથી કર્મનો નાશ થવાથી એ દશા પ્રાપ્ત થાય છે. કર્મનો નાશ થાય, વ્યતીત મલ થાય, રૂપાતીત થાય એમ સૂચવ્યું. પૂર્ણાનંદી ઈશ, એ શબ્દથી દશાના સુખનું વર્ણન કર્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે. આત્મા જ્યાં સંપૂર્ણ ચોખ્ખો થયો ત્યાં સંપૂર્ણ આનંદ. જેટલો વિટાયેલો એટલું દુઃખ. એટલા સુખમાં ખામી, દુઃખ નહીં પણ સુખમાં ખામી. આત્મા જેમ શુદ્ધ થાય એમ સાચું સુખ તેને પ્રાપ્ત થાય. કારણ કે સ્વરૂપ ઢંકાયેલું છે, અંદર છે, પૂરું છે. ઉગાડ થાય તો દેખાય. પૂર્ણાનંદી શે શબ્દથી દશાના સુખનું વર્ણન કર્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે તેનું સ્વામિત્વ એમ સૂચવ્યું. રૂપરહિત તો આકાશ પણ છે,
તેથી કર્મ મર જવાથી આત્મા જળરૂપ સિદ્ધ થાય. સરસ વાત કરી. રૂપાતીત કહેતો તો આકાશે થાય, રૂપાતીત કહેતા શુદ્ધ જળના ગુણો નથી એવું કે આકાશે જળ છે ને, રૂપાતીત હોવા તો જળ છે, પણ રૂપાતીત હોવા તો ચેતન છે. રૂપરહિત તો આકાશ પણ છે. તેથી કર્મ જવાથી આત્મા જળરૂપ સિદ્ધ થાય એ આશંકા કરવા કહ્યું કે તે દશામાં આત્મા પૂર્ણાનંદ ઈશ્વર છે. અને એવું તેનું રૂપાતીત પણ છે. રૂપાતીત પણ કહેતે એમ શબ્દ એમાં જળના ગુણો નથી, આત્માના તો છે. ચિદાનંદ તાકુ નમત, હિન્દી ભાષામાં તાકો શબ્દ તો વપરાય છે કોઈ દિવસ. તાકુ એ શબ્દો વડે પોતાને તે પર નામ લઈને અને ભક્તિ દર્શાવી. ચિદાનંદ પોતાના નામ દઈને ભક્તિ દર્શાવી કોણ નમો છું. સમુચ્ચયે નમસ્કાર કરવામાં જે ભક્તિ તેના નામ લઈ પોતાનું એકત્વ દર્શાવી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યું. વિનય સહિત શબ્દથી યથાયોગ્ય વિધિનો બોધ કર્યો. ભક્તિનું મૂળ વિનય છે એમ દર્શાવ્યું. નિજ શીશ એ શબ્દથી દેહના સઘળા અવયવોમાં મસ્તકે શ્રેષ્ઠ છે અને એના નમાવવાથી સર્વાંગ નમસ્કાર થયો. તેમજ શ્રેષ્ઠ વિધિ મસ્તક નમાવી નમસ્કાર કરવાની છે એમ સૂચવ્યું. નિજ શબ્દથી આત્મત્વ જુદું દર્શાવ્યું કે મારા ઉપાધિજન્ય દેહનું જે ઉત્તમાંગ તે શીશ. પછી વચ્ચે શબ્દો નથી. કાલ જ્ઞાનાદિક થકી લહી આગમ અનુમાન ગુરુ કરુણા કરી કહત હું શુચિ સ્વરોદય જ્ઞાન. કાળ જ્ઞાન નામના ગ્રંથ વગેરેથી જૈન સિદ્ધાંતમાં કહેલા બોધના અનુમાનથી અને ગુરુની કૃપાના પ્રતાપ વડે કરીને સર્વોદયનું પવિત્ર જ્ઞાન કહું છું. એમ કોણ કે છે? ચિદાનંદ. પુસ્તક લખતા પહેલા કાળ જ્ઞાનાદિક થકી, કાળ જ્ઞાન નામનું જે પુસ્તક સિદ્ધાંત લઈ આગમ અનુમાન, આગમના આધાર ગુરુ કરુણા કરી કહતો અને ગુરુની કૃપાથી શુચિ સ્વરોદય જ્ઞાન, આ સ્વરોદય જ્ઞાન પવિત્ર એવાનું જ્ઞાનને કહું છું. કાળ જ્ઞાન એ નામનો અન્ય દર્શનમાં આયુષ્ય જાણવાનો બોધ કરનારો ઉત્તમ ગ્રંથ છે અને તે સિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથનો પણ આધાર લીધો છે એમ કહ્યું. આગમ અનુમાન એ શબ્દથી એમ દર્શાવ્યું છે કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે. તેથી મારી દ્રષ્ટિએ જ્યાં જ્યાં જેમ બોધ લીધો તેમ તેમ મેં દર્શાવ્યું છે. મારી દ્રષ્ટિએ અનુમાન છે, કારણ હું આગમનો પ્રત્યક્ષ જ્ઞાની નથી એ હેતુ. ગુરુ કરુણા. આ કાળ જ્ઞાન એ નામનો અન્ય દર્શનમાં આયુષ્ય જાણવાનો બોધ કરનારો ઉત્તમ ગ્રંથ છે અન્ય દર્શન. અને તે સિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથનો પણ આધાર લીધો છે એમ કહ્યું. કાળ જ્ઞાનાદિ,
કાળ જ્ઞાન નામનો એક ગ્રંથ અને વગેરે બીજા પણ. ચિદાનંદે કાળ જ્ઞાન ઉપરથી અને બીજા પુસ્તકો ઉપરથી આ સ્વરૂપ જ્ઞાન લખ્યું છે. આગમ અનુમાન એ શબ્દથી એમ દર્શાવ્યું કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે. જૈનોમાં બધી બહુ નથી બોલતા. ઈંગલા ને પિંગલા ને સુષુમ્ના ને સરોદય ને એનું બહુ નથી, બહુ ગૌણતા રાખી. યા બહારનું છે એના શરીરને કોઈ સાથ આત્મા કોઈ સાથ સંબંધ નથી. એટલું કે કાયા સ્થિર થઈ શકે છે. અને સ્થિર કાયા હોય તો પછી બોધ ચોંટી શકે છે. નહીં તો ડગતું મન બોધીતે ગ્રહણ કરે. નિત્ય જવું નિશાનમાં ભણવું છોડી ચિત્ત. સ્થિર કાયા હોય તો મન પણ કાયા સ્થિર થાય. આગમનોમાન એ શબ્દથી એમ દર્શાવ કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે. તેથી મારી દ્રષ્ટિએ જ્યાં જ્યાં જેમ બોધ લીધો તેમ તેમ મેં દર્શાવ્યું છે. મારી દ્રષ્ટિ અનુમાન છે કે હું આગમનો પ્રત્યજ્ઞાની નથી એમ કે હેતુ મેં વચન અનુમાન કર્યું છે. આગમનો પ્રત્યજ્ઞાની હું નથી. ગુરુ કરુણા એ શબ્દોથી એમ કહ્યું કે કાળ જ્ઞાન અને આગમન અનુમાનથી કહેવાની મારી સમર્થતા ન થાત. કારણ કે મારી કાલ્પનિક દ્રષ્ટિનું જ્ઞાન હતું, પણ તે જ્ઞાનનો અનુભવ કરી દેનારી જે ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ. મારે તો એ ગુરુની કૃપા છે લખાવ્યા. સ્વર્ગ ઉદય પીછાનીએ અતિ સ્થિરતા ચિત્તધાર તાથી શુભાશુભ કીજીએ ભાવિ વસ્તુ વિચાર. ગુજરાતીનો અને તા સંસ્કૃત અને હિન્દીનો તાથી તેથી નહીં તાથી. ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને ભાવિ વસ્તુનો વિચાર કરી શુભાશુભ એ ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને, અતિશય સ્થિરતા ચિત્ત કાય સ્થિર થાય તે ચિત્ત સ્થિરતાને ઘણું મદદ કરે છે. જો કે એમાંય બને કાય સ્થિર હોય ને ચિત્ત સ્થિર ના પણ હોય, પણ એટલું ખારું કે ચિત્ત કાય સ્થિર હોય તો ચિત્ત સ્થિર થવાનો કારણ છે બને છે. રખડતો હોય એને મન પણ સ્થિર ક્યાંથી થાય? એ વાક્યથી ચિત્તનું સ્વતઃપણું કરવું જોઈએ, ત્યારે સ્વરનો ઉદય થાય. યથાયોગ્ય એમ સૂચવ્યું. શુભાશુભ ભાવિ વસ્તુ વિચાર એ શબ્દથી એમ સૂચ્યું કે તે જ્ઞાન પ્રતિભૂત છે. અનુભવ કરી જુઓ. સ્વર્ગા ઉદય પીછાનીએ અતિ સ્થિરતા ચિત્ત ભાવ તાથી શુભાશુભ કીજીએ ભાવિ વસ્તુ વિચાર. શુભાશુભ ભાવ વસ્તુ વિચાર એ શબ્દથી એમ સૂચ્યું કે તે જ્ઞાન પ્રતિભૂત છે. અનુભવ કરી જુઓ.
હવે વિષયનો પ્રારંભ કરે છે. નાડી તો તનમાં ગણી પણ 24 પ્રધાન તામે નવ પુની ताव में 3 अधिक करता શરીરમાં નાડી તો ઘણી છે, કેટલી ગણતરી વગરની છે. પણ 24 એ નાડી મુખ્ય, 24 નાડી મુખ્ય છે. તેમાં વળી 9 મુખ્ય છે, 24 પછી 9 મુખ્ય. તેમાં વિશે તો 3. આ દાખલાનું જ્ઞાન છે. હવે 3 નાડીના નામ કે છે, બોલો. इंगला पिंगला सुषुमना ये तीनों के नाम भिन्न भिन्न अब कहतुं ताके गुण अरुदाम. इंगला पिंगला सुषुमना એ 3 નાડીના નામ છે. હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાના સ્થળ કહું છું. પિંગલા પિંગલા જમણી જમણી અને 2 સાથે થાય સુષુમ્ના. એક સૂર્ય નાડી કમી તેની ચંદ્ર નાડી કહેવાય છે, 2 સાથે થાય તો સુષુમ્ના કહેવાય છે. અને એની ઉપરથી લોકો જોશ જુએ છે, એનું ભાવિ જુએ છે, એની ઉપરથી લોકો આ શુકન ગણે છે. અમુક નાડી તરફ કોમ ના કરવું, આવું બધું બધા ગપ્પા જવાય. તેના જુદા જુદા ગુણ કહેવામાં સ્થળ કહું છું. અલ્પાહાર નિદ્રા વશ કરે, એત સ્નેહ જગતિ પરિહરે. એ શું કરે? અલ્પાહાર. આવું જે સ્વરોદય વાળો અલ્પાહાર કરે, નિદ્રા પરિહરે, ઊંઘે નહીં, નિદ્રા વશ કરે. એ તો તે જગતી પરિહરે, જગત પ્રત્યેનો રાગદેશ મૂકે. લોકલાદ નવી ધરે લગાર. ધ્યાનમાં યોગમાં બેઠો લોકો શું કે છે તેને જોવા, લોકને લાદ છોડી દે. એક ચિત્ત પ્રભુથી પ્રીતધાર, ભગવાન પ્રત્યેક ચિત્તથી વાંચો. અલ્પ આહાર કરનાર, નિંદ્રાને વશ કરનાર એટલે નિમિત્ત નિંદ્રાનો લેનાર, જગતના હેત પ્રીતથી દૂર રહેનાર, કાર્ય સિદ્ધિથી પ્રતિકૂળ એવા લોકની લજ્જા જેને નથી, ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર એવો લાયક હોય. પછી આશા એક મોક્ષ કી હોય, બીજી દુવિધા નવી ચિત્ત કોઈ, ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવ દુઃખથી ડરત સદૈવ. એક મુખની અભિલાષા, બીજી ઈચ્છા ના હોય. ધ્યાન જોગ જાણો તે જીવ, એ ધ્યાનને યોગ્ય એ જીવ ગણાય. જે ભવથી ડરત સદૈવ, ભવથી ડરત એટલે મોક્ષાભિલાષી હોય, સંસાર ત્રાસો હોય. આમ પાછું બધું આધ્યાત્મિક આવે છે. મોક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે, તેવા આત્માને ધ્યાન કરવા યોગ્ય જાણવો. આ ધ્યાન કરો યોગ જાણવું.
પરનિંદા મુખથી નવી કરે, નિજ નિંદા સુણી સમતા ધરે. કરે સૌ વિકથા પરિહાર, રોકે કર્મ આગમન દ્વાર. પરનિંદા મુખથી નવી કરે, કોઈની નિંદા ના કરે, અને એની કોઈ નિંદા કરે તો ક્ષમતા રાખે. કરે સૌ વિકથા પરિહાર, વિકથા મૂકી દે. વિકથા ભોજન કથા, ત્રિકથા, રાત કથા, દેશ કથા, કુથલી. રોકે કર્મ આગમન દ્વાર, કર્મ આવવાનો દ્વારો રોકી દે. આશ્રમ બોલો. પોતાના મુખથી જેણે પરની નિંદાનો ત્યાગ કર્યો છે, પોતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે, સ્ત્રી, આહાર, રાજ, દેશ ઇત્યાદિ સર્વ કથાનો જેણે છેદ કર્યો છે, અને કર્મને પ્રવેશ કરવાના દાર જે અશુભ મન વચન કાયા તે જેણે રોકી રાખ્યા છે. અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટ માહી જગાવે. અલ્પાહાર આસન દ્રઢ કરે, નયન થકી નિંદ્રા પરિહરે. ફરી પાછું પેલાના શબ્દમાં આવ્યું. હમ અહર્નિશ અધિકો પ્રેમ લગાવે. અહર્નિશ અને શરીરમાં જોગાન રક્ષક, અનલ એટલે અગ્નિ પણ યોગ એમ. અલ્પાહાર ખાય થોડું. આસન દ્રઢ એટલે આસનમાંથી ખસે નહીં, એક જગ્યા સ્થિર બેસ. નયન થકી નિદ્રા પરિહરે, ઊંઘે નહીં. રાત્રિ દિન ધ્યાન વિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગરૂપી અગ્નિ કર્મને બાળી દેનાર ઘટમાં જગાવે. એ જાણે ધ્યાનનું જીવન. હવે તે વિના તેના બીજા સાધન બોધે છે. થોડો આહાર અને આસનનું દ્રઢપણું કરે. પદ્મ, વીર, સિદ્ધ કે ગમે તે આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાયું છે. એ પ્રમાણે આસનનો જય કરી નિંદ્રાનો પરિત્યાગ કરે. અહીં પરિત્યાગને દેશ પરિત્યાગ સમજાયો છે. યોગને જે નિંદ્રાથી બાદ થાય છે તે નિંદ્રા અર્થાત પ્રમત્તપણાનું કારણ ત્યાગ એટલે બિલકુલ ત્યાગ નહીં, નહીં. પણ યોગને નુકસાન કરે એવી ઊંઘ નહીં. એમ યોગને જે નિદ્રાથી બાદ થાય તે નિદ્રા અર્થાત અપરતપણું. કારણ દ્રષ્ટાવણીની વૃદ્ધિ ઇત્યાદિની ઉત્પન્ન થતી અથવા અકાલિક નિદ્રા તેનો ત્યાગ. અકાલિક એટલે ગમે ત્યારે આવીને ઊભી રહે, વાંચવા બેઠો ઊભી રહે, ભક્તિ કરવાને ઊભી રહે. અકાલિક ટાઈમ ઊંઘે તો વાત જુદી છે. ઘણાને અકાલિક નિદ્રા હોય છે. વાંચવા બેહતર ઊંઘ આવે, હિસાબ કરવા બેહતર ઊંઘ આવે. ઊંઘની વેળા ઊંઘ આવે નહીં, પણ અકાલિક નિદ્રા થઈ. બરોબર. અર્થાત પ્રમત્તપણાનું કારણ દર્શન આવરણીની વૃદ્ધિ ઇત્યાદિથી ઉત્પન્ન થતી અથવા અકાલિક નિંદ્રા તેનો ત્યાગ. मेरा मेरा मत करे तेरा नहीं है कोई, चिदानंद परिवार का मेला है दिन दोई. ચિદાનંદજી પોતાના આત્માને ઉપદેશે છે કે રે જીવ, મારું મારું નહીં કર, તારું કોઈ નથી. હે ચિદાનંદ, પરિવારનો મેળ 2 દિવસનો છે. આપણને ઉપદેશ કરે છે ને લખે છે. વિધાન કદ લખાય શું કરવા? આપણને ઉપદેશ એમને નહીં કરતા, એમનું થઈ ગયો. मेरा मेरा मत करे तेरा नहीं को कोई, चिदानंद परिवार का मेला है दिन दोई. આ પરિવાર કેવો છે? 2 દાડાનો મેળો છે. જતું રહેવાનું છે. પંખી ઉપર
જળ પંખીને બે ત્રણ વરોડી જતો રે. વાંચો. ऐसा भाव निहार नित कीजे ज्ञान विचार मिटे न ज्ञान विचार बिन अंतर भाव विकार. એવો ક્ષણિક ભાવ નિરંતર જોઈને હે આત્મા જ્ઞાનનો વિચાર કર. જ્ઞાન વિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મના રહેલા વિકાર મળતા નથી. જ્ઞાન વિચાર ના કરે, ફક્ત બહારની ક્રિયા કરે તો અંતરમાં જેવો જોયો પડતો ના આવે. ઠીક, બહારની ક્રિયા કરતા સારું છે, બાહ્ય ક્રિયા પણ અંતરનું કારણ બને છે. અહીં બેઠો હોય ને તો કઈ બે શબ્દો પડકાને તો ઉપયોગી થાય, પણ ક્યાં સાયકલ પર દોડતો હોય તો ક્યાંથી થાય? ધંધામાં કારબોળ હોય તો ક્યાંથી થાય? એવો ક્ષણિક ભાવ નિરંતર જોઈને આત્મા જ્ઞાનનો વિચાર કર. જ્ઞાન વિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મના રહેલા વિકાર મળતા નથી. વિચાર ના કર, ફક્ત ક્રિયા કરતો વિકાર કેતે ટળે? ज्ञान रवि वैराग्य जस हृदय चंद समान तास निकट कहो क्यों रहे मिथ्या तम दुख जान. જીવ સમજ કે જેના હૃદયમાં જ્ઞાન રૂપી શરીરનો પ્રકાશ થયો છે અને જેના હૃદયમાં વૈરાગ્ય રૂપી ચંદ્રનો ઉદય થયો છે તેના સમીપ કેમ રહે? શું મિથ્યા ભ્રમ રૂપી અંધકારનું દુઃખ? જ્ઞાન રંગી ઉગ્યો અને ચંદ્ર પ્રકાશો, એની આગળ અંધાર ક્યાંથી રહે? जैसे कंचुक त्याग से बिनसत नहीं भुजंग देह त्याग से जीव पुनि तैसे रहत अभंग. જેમ કાચળીનો ત્યાગ કરવાથી સર્પનાશ પામતો નથી તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે, એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે એમ કહે છે. એના કે મરી ગયા એટલે થઈ ગયું, બાળી મેળે મટી ગયા. અને તેવું મનાય એવું છે ને, કોઈને ધન દેવું કોઈનો ના આવ્યો, એવો હંદેવ કોઈનો આવ્યો નહીં. હું મરી ગયો. આત્મા એ જુદા છે. મરી ગયો એટલે મટી ગયો નહીં, આત્મા રહે છે, પરભવમાં દુઃખ સુખ ભોગવે છે. શરીર મૂક્યું, આત્મા નથી મુકાતો. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે એમ કહે છે. તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી, કેમ કે તેઓ કાચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે. અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાચળીના ત્યાગથી નથી, તેમજ જીવને માટે છે. પણ દ્રષ્ટાંત પૂરું ના ઘટે ભાઈ. એ તો જાણીએ છે કે કોથળી મૂકવાથી સાબકાત પણ દેવવાથી આત્મા ના થતા સીધે સાબિત કરો છો. આ તો મન સમજાવવાનું. દુનિયામાં દાખલા અનેક જાતના મળે. ના બોલ્યામાં નવ ગુણ, બોલે બોલે થાય. કપડું મૂકવાથી માર નથી મળતો બરાબર છે, પણ દેહ મૂકવા જ નથી મળતો તો શી સાબિત કરો? અમને દાખલો આપીને સમજાવ, પણ દાખલો ખોટો જ પડે.
એક જણા મને વાત કરી દે એવી કે દુનિયામાં દાખલા તો અવરાય પણ અવરાય પણ, એટલે કે દાખલા છે જ માટે સિદ્ધાંત નથી થતું. એક તો કૃપાને દ્રષ્ટાંત પરિસીમા પામે છે, સિદ્ધાંત પરિસીમા નથી પામતો. વૃંગીલિકાને ચટકાવી ઉપરથી કૃપા દે કર્યું છે. વચન. દેહ છે તે જીવની કાચળી માત્ર છે. કાચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે તેમ તે તેની સાથે ચાલે છે, તેની પેટે વળે છે અને તેની સર્વ ક્રિયાઓ સર્પની ક્રિયાને આધીન છે. સર્પે તેનો ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એકેય ક્રિયા કાચળી કરી શકતી નથી. જે ક્રિયામાં પ્રથમ તે વર્તી હતી તે સર્વ ક્રિયાઓ માત્ર સર્પની હતી, એમાં કાચળી માત્ર સંબંધરૂપ હતી. એમ જ દેહ પણ જેમ જીવ કર્માનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે, ચાલે છે, બેસે છે, ઉઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે. તેનો વિયોગ થવા પછી કાંઈ નથી. કેટલા વાગ્યા? 5 ને 5. એટલે શરીર આત્મા બે જુદા છે. દાખલો આપીને સમજાવ્યું કે દેહ મૂકવાથી આત્મા મળતો નથી. આત્મા ને દેહ જુદા છે. એ દેહ શા માટે છે ને પોતે જે પૂર્વે કર્મ તે ભોગવા માટે તેને કોટડી મળી છે, એ શરીર મળ્યું છે. એ શરીર વડે વધેલો કર્મ ભોગવે છે. એ શરીરથી જે વધેલો કર્મ ભોગવાનો પ્રાપ્ત છૂટ્યું એટલે છે ને મૂકી દે છે. પણ આત્મા મરતો નથી. કરેલો કર્મ ભોગવા બીજા દેહમાં જાય છે. બીજા દેહમાં જાય છે ત્યાંય પણ જૂની ઉઘરાણી પાછો નહીં પાછો વેચતો જાય છે. ફરી પાછો ઉઘરાણી કરવાની ઊભી થાય. વેપાર તો બંધ કરતો વાંધો નહીં, પણ ઉઘરાણી કરતોય જાય છે, વેપાર કરતોય જાય છે. એકલું જ છોડી દેતો વાંધો નહીં, પણ ચાલુ જ રાખે છે. લેવા દેવાનું બરનીગર થયા કરે છે. આત્મા એ જ મુખ્ય પદાર્થ છે. દેહ દ્વારા તેને ભોગવવું પડે છે. દેહ તેનો ન હોય, દેહ તે ન હોય. આપણે બોલે મારા જીવને, એ શબ્દ ખોટો. મારો તો જીવે જુદા થયા ને. માલિક અને મિલકત, તો માલિકથી મિલકત જુદી ઠરી. મારા જીવે નહીં, મેં જીવે, પણ મેં જે બોલાતું નથી. આપણે મારા જે બોલીએ છીએ. જીવ મારો એટલે કોનો? કાયાનો. જીવ તો જુદો પડ્યો ને. મારો જીવ એટલે માલિક ને મિલકત ને જુદી પડી. ભાષામાં બોલીએ છીએ આપણે. દેહ તે આત્મા નથી, આત્માથી દેહ. બે એક નથી. તો મારો જીવ એ બોલવું ને તોય વધતો હોય, પણ બોલે શું? વાણી ધર્મ બોલવું પડે છે. દેહ છે તે જીવની કોતરી સમાન છે. કોતરી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે તેમ તે તેની સાથે ચાલે છે. છતાંય દ્રષ્ટાંત પૂરેપૂરું નથી બેઠું, પણ આપણે બેસાડીને સમજવાનું. આત્માને દેહ જુદા છે. બે એક પણ પામે નહીં, ત્રણેય કાર દ્વૈભાવ.
જે ક્રિયામાં પ્રથમ વર્તી હતી તે ક્રિયા માત્ર સર્પની હતી. એમાં કોથળી માત્ર સંબંધરૂપ હતી. એમાં દેહ પણ જેમ જીવ કર્માનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે. ચાલે છે, બેસે છે, ઉઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે. એનો વિયોગ થયા પછી કઈ નથી. જ્યાં સુધી એમાં આત્મા છે ત્યાં સુધી બધી ક્રિયા ચાલે છે. ખરેખર તો એથી જુદું છે. શરીર એની મેળે ચાલે છે, જીવ તો ભાવ કરે છે. જળને પ્રવર્તવાની તાકાત જીવમાં નથી. ખોરાક ખાઈએ છીએ તે પચવે છે શરીર, ખોટી વાત છે. ઉદગરથી પચી રહ્યું છે. એ પ્રમાણે આત્માની તાકાત નથી કે એને બીજા થરો મૂકી છે. ઉદગરને ઉદગરમાં એવા ગુણો છે સ્વભાવથી પણ એ વર્તે છે. કોઈ પટે નહીં. થોડી બહુડી વાત છે પણ અવકળકાટી સમજવી. જીવ છે માટે પચે છે નહીં. એને પચવનાર એક કર્મ છે. શરીર થઈ જાય. શરીર જડથી જડ થાય છે, ચેતનથી ના. ચેતન તો ભાવ જ કરે. ખાવાનો ભાવ કર્યો ચેતન. ખાધું એ કાયા. મારવાનો ભાવ કર્યો તે આત્માએ. માર્યું તે આત્મા. ઘણી બધી બાબત છે. ટૂંકા વાત એટલી કે દેહ આત્મા જુદા છે અને ભ્રાંતિથી દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. રોજ બોલીએ છીએ ને, જળ અને ચૈતન્ય બંને. એવો જે અનાદિ કૃપનો મિથ્યાત્વ જ્ઞાનીના વચન વડે દૂર થઈ. પાંચમું પાનું. જળ ને ચૈતન્ય બંનેનો દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે જેને સમજાય છે સ્વરૂપ ચેતનની જ. આત્મા ચેતન છે એ આપણું સ્વરૂપ છે. જળ છે સંબંધ માત્ર. એની જોડે સંબંધ છે. એક રથથી થઈ ગયા. અત્યારે દેહ ને આત્મા જુદા છે. અત્યારે આત્મા દેહ ન થઈ ગયો, દેહ આત્મા ન થઈ ગયો. સ્વરૂપ ચેતન અને જળ છે સંબંધ માત્ર. અથવા તે ગ્રહ પણ પરદ્રવ્યમાં આવે છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો જળથી ઉદાસી. એને જળથી પછી અનાત્મ ભાવ થાય. મારે કશું સબૂત નથી. ભ્રાંતિથી મેં મારું માન્યું હતું. પછી કાયની વિસ્તારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગંથનો પંથ ભવંતનો ઉપાય. કાયની વિસ્તારી માયા. કેમ લાગે? દેહ જીવ એક રૂપે ભાત છતાં અજ્ઞાન વડે, અજ્ઞાનથી દેહના આત્મા એક લાગે છે. ક્રિયાની પ્રતિપત્તિથી તેમ થાય છે. ખાય છે, પીવે છે, ઉઠે છે, બેસે છે શરીર. કોણ પલટી વાળે? ચાલે છે શરીર. આત્મા અજ્ઞાનતામાં ભાવ કરે છે મારે ચાલવું છે. અને દેહધારી પરમાત્મા ભાવે નથી કરતા. એમને પૂરો પ્રયોગ ચાલે છે.
મારે એકી લાગે તો ઉઠીને જવું, કારણ કે એકી જવું છે એવું થયા ભાવ. પણ જ્ઞાની તો એ તેવો ભાવ ન થાય, એની મારે કુદરતી તે ચાલ્યા કરે છે. ખવાય તો ખવાય ને, બોલાય તો બોલાય. અને હું ખાઉં તે ઈચ્છાથી ખાઉં, ભૂખથી ખાઉં, સ્વાદથી ખાઉં. જ્ઞાનીની ઈચ્છા નથી, ઈચ્છા નહીં. દેહ જીવ એક રૂપે ભાષે તો જ્ઞાન વડે ક્રિયાની પ્રતિવર્તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ, જીવ ઉત્પન્ન થયો નહીં, કાયા ઉત્પન્ન થઈ. રોગ શોક દુઃખ મૃત્યુ, તાવ આવ્યો, મોદો થયો, સુકાયો, શરીર આત્મા. દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. ભ્રાંતિથી દેહના સ્વભાવને પોતાનો માની બેઠો છે. એવો જે અનાદિનો મિથ્યાત્વ ભાવ આ ભ્રાંતિ છે, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. તેમજ દેહ પણ જીવ, જેમ જીવ કર્માનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે, ચાલે છે, બેસે છે, ઉઠે છે. એ બધું જીવરૂપ પ્રેરકથી છે. એનો વિયોગ થવા પછી કઈ નથી. અંદર આત્મા છે એટલે આત્માની સાથે થઈ તો શરીર છે, નહીં તો કશું નથી. આપણે લાગે છે શરીરની ક્રિયા, એ શરીર પણ અંદર આત્માનું એક બીજું શરીર છે, તેથી ચાલે છે. ખાઈએ ને પચીએ તે પણ તરસ પેલું શરીર તેજસ, ભૂલી જવું. તેજસ શરીર. તેજસ શરીર. સુખદામા અનંત સુસંત જઈ દિન રાત્ર રહે સદ ધ્યાનમય પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ